કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. ને મારી ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મારું નહીં, મારું તો ભાઈ હાર્દિક સ્વાગત ભાઈ રોજ ઘણા લોકો કરે જ છે. જ્યાં જ્યાં શૂટિંગમાં જઈએ ત્યારે બધા લોકો આપણું હાર્દિક સ્વાગત કરે છે. પણ મારી યુટ્યુબ ચેનલ ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે મોર્નિંગ ના 6:30-7 વાગવા આવી ગયા છે અને આપણે અત્યારે શૂટિંગના લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. ને અહીંયા તમને અવાજ આવી ગયો છે કુકડાનો, કે ભાઈ કુકડો અત્યારે અર્લી મોર્નિંગ બધાને જગાડે છે. અને જો મારી સામેનો વ્યૂ, પ્યોર નેચરલ વ્યૂ આવે છે. આમ જો, લુક એટ ધ વ્યૂ બ્રો. જો આ કેવું મસ્ત લપાઈને બેસી ગયું છે. અને ભાઈ બીજી વસ્તુ કે ભાઈ આ બાજુ મારી સામે કેટલા બધા કમળ ને બધી વસ્તુ છે. આ જો અહીંયા થોડુંક ખરાબ કરી મૂક્યું છે. જો આવડું આ કઈ ઉડીને ગયું, ખિસકોલી નહોતી પણ નોળિયા વળિયા જેવું કઈ હતું. અને અરે છી પોટી કરી ગયું છે અહીંયા તો ભાઈ. ગલતી સે મિસ્ટેક ભાઈ. નહોતું ચાલવાનું, ત્યાં ચલાઈ ગયું છે. કઈ વાંધો નહીં, પણ હું તમને જો અહીંયા બધું બતાડું છે. કમળ જો, અહીંયા વ્હાઈટ કમળ છે, અહીંયા પિંક કમળ છે. કમલ ને કમળ, ઓકે બ્રો, કમળ. તો મિત્રો આ છે અત્યારનો મોર્નિંગનો વ્યૂ. ભાઈ અહીંયા મોર્નિંગની અંદર ભાઈ અહીંયા બેસવાથી ભાઈ મારું માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. મતલબ મારું નહીં, કોઈ બી વ્યક્તિ આવે ને તો એનું માઇન્ડ ફ્રેશ થઈ જાય. કેમ કે ભાઈ આ લોકેશન એવી છે. લોકેશનમાં જો અત્યારે જો કે બધાનું કામ મેં ફાસ્ટ ચાલુ કરી દીધું છે, ત્યાં કામ ચાલુ થાય છે. પણ જો આ અત્યારે હું બીજી ટીમ સાથે છું, એટલે ભાઈ હું એ લોકો એમ કહેશે કે બતાડી શકો, તો ભાઈ આપણે એની સાથે બતાડશું કે ભાઈ કોણ મોડલ છે, શું છે. અને નહીં કે તો ભાઈ આપણે ક્યાં કોઈ દિવસ આપણે બતાડતા જ કે ભાઈ આજે બતાડીએ. પણ મને અહીંયા આ લોકેશનની અંદર મને આ જે પોર્શન છે ને, અહીંયા બેસીને જે શાંતિ મળે છે ને, ત્યાં બેસીને શાંતિ મળતી નથી. કેમ કે ભાઈ ત્યાં કૂતરા નગરું ભોગ 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 કરે. અને અહીંયા ભાઈ નેચર. અને આમ જુઓ, આના બચ્ચા જુઓ કેટલા સ્મૂથ મસ્ત નાના નાના ચાલે છે. મારા ખ્યાલથી એવડી પાણીની અંદર બચ્ચાને લઈ જાય છે. કઈ વાંધો નહીં, જો તમને ચાલો થોડાક શોર્ટ્સ બતાવું લોકેશનના. તમે ભાઈ કેટલી બધી હમણાં 2-4 દિવસ પહેલા હું આ લોકેશન ઉપર હતો, એટલે ભાઈ એનો ફૂલ જ્યારે વરસાદ આવતો હતો ત્યારે મેં તમને બતાડ્યું હતું. ઘણા બધા શોર્ટ એને બતાડ્યા હતા લોકેશનના. પણ આ બાજુનો પાર્ટ નહોતો દેખાડ્યો મેં, ક્યારેય પણ નહોતો દેખાડ્યો. ક્યારેય પણ નહીં, મેં ક્યારેક દેખાડ્યો હશે તો બહુ જૂના વ્લોગની અંદર દેખાડ્યો હશે. પણ મેં તમને ઓલી બાજુનો પાર્ટ દેખાડ્યો હતો. અને હું અત્યારે તમને આ પાર્ટના ઘણા બધા વ્યૂ હું તમને દેખાડું. પણ મને યાર મારી નજરની અંદર પેલું બતક ને એના બચ્ચા ચડી ગયા છે ભાઈ, કે ભાઈ મને રમાડવા છે, પણ એની પાસે હું જઈશ ને તો એ ભાગી જશે અને ભાઈ કઈ હાથમાં આવશે નહીં. અને ભાઈ અહીંયા કુકડાની તો સંખ્યા તમે વાત જવા દો, બહુ બધી છે. અને આ લોકો એટલું ખરાબ કરી નાખ્યું છે ને, એટલું ખરાબ કરી નાખ્યું છે ને, એના પીછા છોડીને તમે વાત જવા દો. તો ચાલો હું તમને આ લોકોના થોડા કેન્ડિડ શોર્ટ્સ તમને બતાડું. લેટ સી, જો આગળ વિડીયોમાં. તો ભાઈ તમે જે જોયો એ હતો ભાઈ આ લોકેશનનો વ્યૂ, લોકેશનની પાછળના બેક સાઈડનો વ્યૂ. બસ અને કેમ કે મેં એટલો જ બતાડ્યો છે, કેમ કે ભાઈ તમે આગળનું લોકેશન તમે જોયું હશે તો તમને ભાઈ સેમ ટુ સેમ હરોજ એક ને એક વસ્તુ બતાવવાથી તમે પણ થોડાક બોરિંગ થઈ જશો. એટલે ભાઈ મેં આજે જે આ નેચર છે, જો ભાઈ આજે મારી પાછળનું જે ભાઈ આ બતકોનું એનું જે નેચર છે ભાઈ, મેં તમને અત્યારે એ બતાવ્યું કે ભાઈ લોકો કેટલા ખાય છે. અને મેં તમને હા સ્પેશિયલી જે બચ્ચાવાળો વિડીયો બતાવ્યો
એ લોકોને જાવું નહોતું, એ લોકોને ત્યાંથી જવાય એમ હતું નહીં, પણ છતાં એ લોકો ફરી ફરીને એની માની પાછળ કેમ ગયા છે ભાઈ. એ એક્ઝામ્પલ હતું. જે લોકોને ખબર પડશે, જે સમજવા વાળા સમજી ગયા છે, પણ હું પણ મારી રીતના હું જે ડીપલી સમજવાનું હતું સમજી ગયો છું. પણ યાર આ વસ્તુ છે, આ વસ્તુ જોઈને મને બહુ મજા આવે છે, આ નેચર જોઈને મને બહુ મજા આવે છે યાર. તો ચાલો લેટ સી, આનું તો કામ એ લોકો રોજ કરતા જ રહેશે. હવે આપણે આપણું શૂટિંગનું કામ ચાલુ કરીએ, જેથી કરીને હાન થાય તો પૂરું થાય, અને વહેલા હાર શૂટિંગ પતે તો આપણે વહેલા હાર ઘરે જઈએ, કેમ કે હવે નિધિ ઘરે આવી ગઈ છે. તો આપણા માટે રોજ કાંઈક ને કંઈક બનાવશે ને ભાઈ, ખાશું આપણે. તો ચાલો, અને જો બીજા હજી 2 જણા જો સામે બેસી ગયા. તો આવું છે ભાઈ. 8:45 या 8:50 हो गए हैं। तो अभी हम हमारा बेड ठीक कर रहे हैं। काफ़ी दिनों से हुआ नहीं है, क्योंकि हम अपने मम्मी के घर गए थे। तो अब बेड की साफ़ सफाई करेंगे। और ये बेड का क्या है, वो बारिश के दिनों में यहाँ से पानी आता है, तो ये बेड लकड़ी का है, तो ये भींजता है पलड़े से, એટલા માટે। और क्या है, हिंदी अभी ठीक आती नहीं है, हम सीख रहे हैं। तो अभी हम अपना बेड ठीक करेंगे। संदीप को भी बोलेंगे अब बारिश नहीं आ रही है तो ये हटा दे, और हमारे यहाँ बेड ठीक करेंगे, रूम ठीक करेंगे। देखो अभी ऐसे पड़ा है कि देखने लायक भी नहीं है, और कोई बात नहीं, हम आपको ठीक करके फिर बताएंगे कैसा है, ठीक है। चलो मिलते हैं ठीक होने के बाद। આપણી પાસે આવી ગયું છે બટેકા પૌવા અને સેવ, અને લુક એટ ધ વ્યૂ. અહીંયા બેઠા બેઠા જો તકિયો આવી ગયો છે, અહીંયા બેઠા બેઠા આપણે બ્રેકફાસ્ટ કરશું, અને આ વ્યૂને આપણે નિહાળીશું. हेलो दोस्तों, तो अभी बजे हैं 7:20 और अभी हम रसोई बना रहे हैं। तो શેનું શાક છે મમ્મી આજે આપણે? ટમેટાનું. આ શું કરો છો? ટમેટા સાલું ખેડીને આપણે કરીએ છીએ. કેમ સારું ખેડીને આપણે કરીએ? તો પપ્પાને પથરી છે ત્યારે ડૉક્ટરે ટમેટાને સાલું ખેડીને પછી ટમેટાનું શાક કરવાનું કહે છે. તો આની સાલું ખેડીને જ પછી ટમેટા નાખીએ. તો આની પહેલાં તમને ખબર, સંદીપે કીધું હતું કે મેં શાક ટમેટાની સાલ હોતું કર્યું હતું, તો બધા ક્વેશ્ચન કરતા હતા કે તમે એવી રીતે શું કામ કરો છો. તમને બધાને આજે આન્સર મળી ગયો ને, કે પપ્પાને પથરી થઈ હતી તો ડૉક્ટરે છાલ ઉતારીને ટમેટા ખાવાના કીધા છે, બરાબર ને મમ્મી? પ્લાસ્ટિકની દાળ બાફામાં નાખી તો સાલ એક બાજુ તરી જાય, જોઈ ને? હા, પ્લાસ્ટિક જેવી થઈ જાય સાલ ટમેટાની. એટલે ડૉક્ટરે ના પાડી છે, એટલે અમે તે દિવસના આજ સુધી ટમેટાનું કોઈમાં ગમે એમાં શાકભાજીમાં નાખી તો ટમેટાને સાલું ખેડીને જ નાખીએ. ટમેટાને બટેકાની જેમ સાલું ખેડી નાખવાની. હા, અને ફ્રીજમાં મૂક્યા હોય એટલે ઠંડા હોય એટલે આસાનીથી ઉકળી જાય, બરાબર ને? ટાઈટ કઠણ હોય. અને આપણે અહીંયા કરીને ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, અને મમ્મીએ લસણ ફોયલું છે, તો એમાં કોક ફોતરા રહી ગયા હોય તો એને સરખા કરીને આ કાચની બોટલમાં ભરીએ છીએ અમે. તો ચલો મિત્રો, રસોઈ બનાવીએ ને પછી મળીએ, બરાબર ને મમ્મી? વાગી ગયા છે 10 વાગી ગયા છે ને ભાઈ, આજે તો ભાઈ લિટરલી એટલો કંટાળી ગયો ને તમે વાત જવા દો. કેમ કે ભાઈ શૂટિંગ આજે મેં લાસ્ટ એન્ડ ટાઈમ સુધી, મતલબ કે સૂરજ હાવ નો ઢળી ગયો ને, હાવ અંધારું નો થઈ ગયું ત્યાં સુધી આજે ભાઈ શૂટિંગ કરાવ્યું છે ભાઈ. આજે તો મારો હેડેક એટલો વધી ગયો હતો ને કે તમે વાત જવા દો ભાઈ. મારે શૂટિંગ નહોતું કરવું, પણ મને જબરદસ્તી અર્જન્ટ છે કરાવીને હું કે શૂટિંગ કરાવ્યું છે ભાઈ. આજ પછી મને અત્યારે એવું થઈ ગયું કે ભાઈ આજ પછી હું કે ક્યારે પણ હું જે અત્યારે આજે જે શૂટિંગમાં હતો ને, એનું જ્યારે પણ હું શૂટિંગ લઈશ ને ભાઈ, તો એને પહેલા ક્લિયર કરીશ કે ભાઈ હું એટલા ટાઈમ સુધી જ કરીશ, અને ભાઈ હું એટલું જ કરીશ ભાઈ, હું એટલું જાજુ શૂટિંગ નહીં કરું. કેમ કે ભાઈ આજ આખો દિવસ મને સમજો ને તો ભાઈ મને હરખો ટાઈમ નથી મળ્યો કે ભાઈ હું 5-10 મિનિટ રેસ્ટ કરી શકું ને, એવો મને કઈ ટાઈમ નથી મળ્યો. ને જો અત્યારે ઘરે આવતાની સાથે જ નીકળી, જો અહીંયા મારો ઉપર જેટલો ભંગાર પડ્યો હતો ને, ભંગાર તો ન કહેવાય, પણ મારી જેટલી જરૂરી વસ્તુ હતી ને તો એને કાઢીને જો અહીંયા મૂકી દીધી, સમજો. પણ એ જોતવાની છે, પણ ચોખ્ખું બોલો પેલા. જોતવાની છે, મતલબ ઈ જોઈએ છે બધી વસ્તુ. જોતવાની ક્યાં જોતું હશે તમારે? હાલે પણ ઈ જોતું કે બધું હું કે હાલે, એમાં હું હોય નો ચાલે. આ તે જોતું છે બધું મારે, બસ જોઈએ છે, બસ મારે આ શુદ્ધ ગુજરાતી જોઈએ છે, ચોખ્ખું જ બોલવાનું હોય. આ હું લઈને બેઠી છું, આ જો હમણાં નવું લઈને બેઠી છે, હમણાં આ નવરાત્રી નો બેલ છે, સમજો. આ હું કે એનો ફોન મારે હાથવો ન પડે ને, એટલે પૈસા છે, ફોન છે, મોબાઈલ છે કે તમે જોઈ લેજો. આ વખતે જેટલા બધી અમે નવરાત્રીમાં બહાર જઈએ, મતલબ અમે દર વર્ષે 10 દિવસ ને 9 દિવસ જઈએ છીએ, કે આ વર્ષે 2 દિવસ વરસાદ આવ્યો હતો
એના રીઝન થી ભાઈ અમે લોકો 2 દિવસ જ આવા નહોતા બે ગયા. બનાવ્યા છે, એક 2 દિવસ બ્લેક જ અને નહોતા એક ગયા. વ્હાઈટ. આપણે ગયા વર્ષે 2 દિવસ જ નહોતા ગયા. 3 દિવસ નતા ગયા. 3 દિવસ નું તો એક દિવસ શૂટિંગ ના હિસાબે હતો ને 2 દિવસ વરસાદ હતો. મને ખાસ ખ્યાલ છે 2 દિવસ વરસાદ હતો. યાદ છે 2 દિવસ મને યાદ છે 2 દિવસ વરસાદ હતો ને 1 દિવસ શૂટિંગ ના હિસાબે. ગયા વર્ષે અમે 3 દિવસ નહોતા જઈએ ગયા. બટ અમે આ વર્ષે પૂરી ટ્રાય કરશું કે અમે આ વખતે 10 દિવસ અમે નવરાત્રીની અંદર જઈએ. શું કેવું તારું? હા તારા એક આઉટફિટ તૈયાર થયા છે નવરાત્રીના? એકેય નથી થયા. મારી જેમ રગડ વગડ છે કે ભાઈ પોર ના હતા ને જ પહેરવાના, પોર હતા ને જ કઈ પહેરવાના. નહીં તોય પણ એની અંદર અમે કઈક હું છું ને એનો સ્ટાઇલિશ. તમતાર ટેન્શન ન લેતા, એનો સ્ટાઇલિશ હું છું તમતાર. એટલે હું ગમે એમ કઈ હું કઈક સેટ કરી દઈશ ને ભાઈ. દર વખતે અમે નવા આઉટફિટ પહેરવાની કે નવો લુક દેવાની અમે ટ્રાય કરીશું કે ભાઈ દર વખતે અમે દરરોજ નવા લુક ટ્રાય કરીએ. હાભુનિયા કોટી એવી છે મસ્ત નવી વ્હાઈટ માં. શું વાત કરે? મેં બધાને કહી દીધું છે, બધા સેમ્પલ ની 2 લઈ આવ્યા છે. મેં બાબુને કીધું છે જો આ માલ ચડે તો ઠીક છે, ને સેમ્પલ ની હું પહેરવા લઈ જઈશ ને પાછી તમને દઈ જઈશ. બાકી હું આ લઈ જઈશ. તો પછી મારું તમને આપી, તમને નોત થાય એમ તો હું કરું? અરે કેમ કઈ આવડી આ કાળી નહોતી થાય એમ? પાછી દઈ દીધી. હે કોણે કીધું નથી થાય એમ? તમારો ફરમો નતો? મમ્મી અને ભાવ બધાય બે ના પાડી દે. સંદીપ ને નહીં થાય, આ ફરમો સંદીપ નો નથી. અરે તો એની હાટો અમારે પતલું થવાનું નતો તો થવું પડે, અમે થઈશું. બહુ કરે શું કેશો? એમાં એને માલ ચડે તો કાઢી દે ને પપ્પા. સ્પેશિયલ મશીન ચાલુ એક ખાલી એક કોટી ચડાવવાનું થાય, એક કોટું ચડાવવાનું થાય તો બીજું તો શું આખી ફ્રેમ એમનેમ ખાલી જાય એક. હવે એ આપડી જેમ હું કે 1 મહિનો મશીન બંધ હોય તો હું કે આપણે કેમ નિધિન લેસ કાઢે, નિધિન ડ્રેસમાં લેસ મૂકવા કાઢ્યો. હવે એને હું કે બંધ રહી તો કાઢે ને, એને કોઈ દિવસ બંધ રહેવાનું છે નહીં, એટલે કોઈ કઈ નીકળવાનું છે નહીં. હું કેવું નહીં, અદાય કીધું છે કે ફર્મ આ ડિઝાઇન પેલી વખત જ છે એવી છે, એટલે ટ્રાયલ માટે જ હજી કાઢ્યા છે. બધા મીડિયમ સાઈઝ ના ફર્મા. તમારું મમ્મીએ શું બનાવ્યું હતું આજે? બનાવ્યું હતું ટમેટાનું શાક. શું વાત કરો, ટમેટાનું શાક? જેમ મમ્મીએ હું કે આ લોકોએ જોયું, નિધિ એની લોકોએ વિડીયોમાં જોયું. હું થઈ ગયું હું તો બેહી જાવ. એમાં એવું થોડું છે કે આ લોકોને શું ફરક પડે? આ લોકોને બસ આપણે વાતચીત કરીએ ને એ લોકો બસ આપણને જોવે ને ભાઈ મજા કરે કે આ લોકો હું વાતચીત કરે છે ને હું નહીં. આપણા ઘરનો માહોલ કેવો હોય છે ને આ લોકોને આપણે જોવો ગમે છે, બીજું કઈ. એટલે આ લોકો આપણા વિડીયો જોવે છે. તો આજ મમ્મીએ શેનું શાક બનાવ્યું હતું? ટમેટાનું શાક અને ભાખરી. ઓ વાત છે. લીંબુ કા અથાણા. લીંબુ નતાણું. આ પપ્પા વાહ. આજે બીજી એક વસ્તુ મારે તમને કહેવાની છે ભાઈ. અમારા ઘરે જે ભાઈ કાલે ભાઈ થેન્ક યુ. પેલા તો થેન્ક યુ કે ભાઈ જયદીપ પટેલ ને સારિકા ને બેને થેન્ક યુ. ભાઈ ફોટોગ્રાફર છે, હું ફોટોગ્રાફર ને વિડીયોગ્રાફર છું. તમે રેગ્યુલર તમે જોવો જ છો. કાલે ખાલી મેં એક દિવસમાં અમારો એ લોકોનો બ્લોગ મેં મારા ઘરે દેખાડ્યો ને ભાઈ. કાલે એક જ દિવસ દેખાડ્યો ને ભાઈ. આમ જોવો તમે, આગળ તમે જોયું હશે, બપોરનો પણ બ્લોગ જોયો હશે ને સાંજનો પણ બ્લોગ જોયો હશે. એક સેકન્ડ આમ જો તમને બતાડું. આમ જો આ લોકોએ મારી હાટું હું કે સરપ્રાઈઝ પ્લાન કરી રાખ્યું હતું. આમ જો આ લોકોએ બ્લોગ બનાવી રાખ્યો. આમ જો મારી હાટું આખો. તમે જેમ આ વિડીયોની અંદર જેમ આગળ જોયું ને એમાં આ લોકોએ આખો બ્લોગ ઉતારી રાખ્યો હતો. જેમ કે હું નહોતો આવ્યો એ પહેલા નિધિએ, તમે આગળ વિડીયોમાં જોયું, નિધિ અને મમ્મીએ બ્લોગ ઉતાર્યો તો ભાઈ મને બહુ મજા આવી, મને ગમ્યું. થેન્ક યુ સારિકા એન્ડ જયદીપ એન્ડ યોર ફેમિલી. થેન્ક યુ. અમને જ કયો. અચ્છા થેન્ક યુ કે તમે આવી અડવાનું નહીં. તો ચાલો મિત્રો, અત્યારે લેટ થઈ ગયું છે. મને આજે ભાઈ થોડોક વધારે થાક લાગી છે. મેં કીધું ભાઈ આજે શૂટિંગમાં મને ટાઈમ હચોડો મળ્યો ને, અગર મારે તમને લંચ બતાડવું હતું ને એવું બધું બતાડવું હતું કે ભાઈ મેં આજે લંચમાં હું ખાધું હું નહીં, પણ સિરિયસલી એટલો કઈ ટાઈમ ના મળ્યો. અને કન્ટિન્યુ ભાઈ જ્યાં સુધી અંધારું ના થયું, પૂરેપૂરું અંધારું ન થયું ત્યાં સુધી શૂટિંગ કર્યું. એટલા માટે થોડોક થાક વધારે લાગી ગયો છે. તો મળીએ આજના માટે એટલું. મળીએ આવતીકાલે. ટાટા બાય બાય, સેવ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. અને આ વિડીયો જો ગમતો હોય તો આગળ લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરો.